સિંહના હાથમાં નથી વીટી કે નથી વેડલા. અને હરિવર સોના રૂપામાં સંતાઈને મંદિરમાં મુરલી વગાડતો બેફિકરો બેઠો છે કે હિંમતસિંહ, લોકોને લૂંટતા તારી નજર મુરલીધરના મંદિર પર પડી? હા સાધુડા, મને થયું કે 2 હાથવાળાને લૂંટવા કરતા એકવાર 1000 હાથવાળાને લૂંટીએ તો જિંદગી ભરની લાપ મટે. હિંમતસિંહ, બંદૂકની અણી દેખાડીને મુરલીધરના આભૂષણ લૂંટવાની આશા કરતા હો તો અહીં લોહી રેડાશે. એ તેરી કી, એટલે તંબુરો વગાડનાર બાવો શું કોઈ ચમત્કાર સર્જવાનો છે? અરે મૂર્ખ, લોહી છાટીશ તો તારા લુગડા બગડશે, એની કરતા એક કોર ઉભો રે. નકામી મારી ગોળી બગડશે ને બંદૂક પાપમાં પડશે. પાપિયા, મારા ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી મુરલીધરના ઘરેણાને તું હાથ નહીં લગાડી શકે. હિંમતસિંહ, હવે હું ઘરેણા નહીં લૂંટું બાવા. ઘરેણાનું પોટલું તારા હાથે જ બાંધી દે, નહીં તો તાણ કરતા સુધીમાં તારી આ ફટાકડીને ફૂંકી દઈશ. 1 2 ચટકર સાધુ, નહીં તો નહીં બાપજી નહીં. મારા પ્રાણ કરતા મુરલીધરના મોલ મોઘા છે. અરે વાહ, જુવાની ભેગી ખુમારીએ ભરેલી છે. ઝટકર સાધુ, નહીં તો નહીં નહીં હિંમતસિંહ, નહીં. અરે વાહ ભાઈ વાહ, રૂપના ઘડનારાએ તને નવરા બેસીને ઘડ્યા છે. પણ એ આવા રૂપ મુરલીધરના મંદિરમાં ન શોભે સલૂણી. અરે આવા રૂપ તો મહેલાતોમાં શોભે. કોણ? બુઢ્ઢા તું? સાથીઓ, જોઈ શું રહ્યા છો? તૂટી પડો ને લૂંટી લો. આજ તો તે મારો ખેલ બગાડ્યો છે, પણ હું તને કહી દઉં છું કે હિંમતસિંહ પોતાના મનનું ધાર્યું કરે છે. હું તને જોઈ લઈશ. બાપુ, બાપુ, પરમેશ્વરની પત રાખનાર પ્રસાદ તો લેતા જાઓ. કઈ શક્તિને કારણે હિંમતસિંહ જેવા ડાકુએ તમને જોઈને ભાગી ગયો? તમે ખરે વખતે ના આવ્યા હોત તો ન જાણે શું થાત. પાણી પણ હરામ છે. પેલા બુઢ્ઢાએ મારો ખેલ બગાડી નાખ્યો. આ શું બોલે છે દીકરા? મારું કાળજું કપાય છે. તું નથી જાણતો, જેથી તારો જન્મ થયો તેથી ગા સુધીમાં ગંગાજળ મેં તને પાયો હતો. હા માં, કાં તો એ ગંગાજળમાં ગુણ જ નહીં હોય, અને કાં તો કોઈ પાપિયાનો હાથ અડતા એ ગંગાજળના ગુણ ધોવાઈ ગયા છે. હિંમત, પોતાના સગા બાપને પાપ્યો કહેતા પહેલા તું તારા પોતાના પાપે તો વિચાર કર. તે શું ધંધા માર્યા છે? અરે વિચાર તો તમારે કરવાની જરૂર હતી મને જન્મ આપતા પહેલા. અને માં, આ તો જગતનો નિયમ છે કે બાપ એવા બેટા. અરે દીકરા, તારા બાપને પ્રાયશ્ચિતનો પાર નથી. આજે તારે મોડે આવી વાત સાંભળીને મને થાય છે કે મેં દૂધ પાઈને ફણીધરને મોટો કર્યો છે. દીકરાને ફણીધર કહેતા પહેલા એટલું જાણી લેજે માં કે ફણીધરને જન્મ દેનારી જનેતા નાગણ જ હોય છે. ચાલો જા, ચાલો જા અહીંથી. આજથી તારો મારો નાતો પતી જાય છે. માં, ના તો પતિ જતો હોય તો મને એની પરવા નથી. તું પણ જાણી લેજે માં કે મરતા સુધી તારું મોં જોવાની ઈચ્છા પણ નહીં રાખું. ધણી, સાંભળ્યું? તમે સાંભળ્યું? આજે મારો સગો દીકરો મને નાગણ કહીને નીકળી ગયો. આના કરતા તો 9 મહિના પથ્થર પૂછ્યો હોત તો એ ફળ મળત.